હવે વાત કરીએ નવસારીની તો નવસારીમાં વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ। અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ। દેવધામાં બનેલો દેવ સરોવર ટાઇડલ ડેમ ભરાઈ ગયો છે અને ટાઇડલ ડેમના 40માંથી 20 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। અંબિકા નદીના કિનારાના 16 ગામોને આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે દેવધા ડેમ ગણદેવી અને બિલીમોરા શહેર તેમજ કિનારાના 20 ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડે છે તેમજ વિસ્તારની ખેતી માટે આ જીવાદોરી સમાન ડેમ છે। આગામી દિવસોમાં ચોમાસું જામતા બાકીના 20 દરવાજા પણ ખોલી દેવામાં આવશે। ત્યારે વરસાદ ચાલુ થતાં જ ડેમના દરવાજા ખોલવાનો વારો આવ્યો છે। ડેમ ભરાઈ ગયો છે। આ ખૂબ જ સારા સંકેત કહી શકાય। નદીમાં નવા નીર આવ્યા છે અને આ જે ડેમ છે તે ખેતી માટે પણ ખૂબ ઉપયોગી છે, પીવાના પાણી માટે પણ ખૂબ ઉપયોગી છે। વિસ્તારની ખેતી માટે જીવાદોરી સમાન આ ડેમ છે અને તે ભરાઈ ગયો છે। મે મહિનાથી શરૂ થયેલો કમોસમી વરસાદ નદીઓ માટે સારો સાબિત થયો અને નદીઓમાં નવા નીર આવ્યા, જેના કારણે જે અંબિકા નદી છે જે નવસારી જિલ્લામાંથી પસાર થાય છે એમાં પાણીની આવક વધી અને પાણીની આવક વધતા ગણદેવી તાલુકાના દેવધા પાસે બનેલો આ જે દેવધા ડેમ છે, દેવ સરોવર ડેમ તરીકે ઓળખાય છે, ત્યારે આ ડેમમાં પાણી વધતા એના 40 પૈકી 20 દરવાજા જે છે એ ખોલી દેવામાં આવ્યા છે। અહીં જે છે અધિકારીઓ પણ હાજર છે અને અધિકારીઓના સુપરવિઝનમાં આ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। હાલમાં તો 20 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જો વધુ અગાડી જ્યારે ચોમાસું સારી રીતે શરૂ થશે ત્યારે ફરી આવક વધશે ત્યારે આ ડેમના બાકીના 20 દરવાજા પણ ખોલવામાં આવશે। ત્યારે આ જે વિસ્તાર છે એમાં ગણદેવી અને બિલીમોરા શહેરને આ ડેમમાંથી પીવાનું પાણી મળી રહે છે અને આસપાસના જે કિનારાના 20 થી વધુ ગામો છે એમાં પીવાનું પાણી તેમજ સિંચાઈ આ બંનેના માટે પાણી પૂરતું મળી રહે છે। વાત કરીએ તો હાલમાં જે આ દરવાજા ખોલવામાં આવ્યા છે તેના કારણે આ દેવધા ડેમ ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા છે। અહીં માછીમારો પણ મચ્છીમારી કરી રહ્યા છે। જો વાત કરીએ તો આ વિસ્તારમાં જે ડેમ છે તેના કારણે લોકોને સિંચાઈ અને ખેતી માટે જે પૂરતું પાણી મળી રહે છે, ત્યારે હાલમાં આ પાણી વધતા 20 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 16 ગામોને એલર્ટ કરાયા છે। અને મહત્વની વાત છે કે વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારે આ ડેમ આહલાદક બન્યો છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।